વાત કરીએ આણંદની તો આણંદના વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકની હદમાં બાકરોલ વડતાલ રોડ પર આજથી 3 માસ પૂર્વે પૈસાની લેતી દેતીના મામલે વડતાલના એક યુવકનું એક્ટિવા મોપેડ સળગાવી ભાગી છૂટેલા 4 આરોપીઓને વલ્લભ વિદ્યાનગર પોલીસે ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી હતી। તો આ અંતર્ગત સીસીટીવી કેમેરાના ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી આ અંતર્ગત રાજસ્થાનથી આવીને એક્ટિવા મોપેડ સળગાવીને ફરાર થઈ ગયેલા 4 આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે અને તેઓના રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી હતી। તારીખ 9-10-2023 સાંજના 5 વાગ્યાના સુમારે અજય કુમાર રમેશભાઈ સનાભાઈ ગોહિલ રહેવાસી વડતાલ જિલ્લો ખેડા પોતાના મિત્રો સાથે બાકરોલના યુએસ જીમમાં આવેલો હતો ત્યારે તેનો પીછો કરતા રાજસ્થાન પાસિંગની વ્હાઇટ કલરની ઇનોવા ગાડી આવેલી હતી અને એનો પીછો કરતો હતો। આ તકનો લાભ લઈ અને અજય કુમાર તેના મિત્ર સાથે પોતાની એક્ટિવા લઈને નાસી ગયેલો। તેનો પીછો કરી અને આરોપીઓએ એક્ટિવા GJ07 EK 7534 ને સળગાવી અને નાસી ગયેલા હોવાની હકીકત અજય કુમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અનડિટેક હોય, આરોપીના નામ નમૂદ ન હોય, જેથી પીઆઈ ગોહિલ સાહેબ તથા પીએસઆઈ મંડોરાએ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો ઉપયોગ કરી તેમજ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલા તેમજ વિદ્યાનગર અને વિદ્યાનગરની આજુબાજુ આવેલા હોટલોમાં રાજસ્થાન પાસિંગની ગાડીમાં આવેલા હોય અને રાજસ્થાનના કોઈ વતની હોય એવા વ્યક્તિ બાબતે હકીકત મેળવેલી। આ બધાનું વિશ્લેષણ કરતા આ ગુનામાં આરોપીઓ રાજસ્થાનના હોવાનું હકીકત મળતા આ બાબતે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી પીઆઈ ગોહિલ તથા પીએસઆઈ મંડોરાએ હકીકત મેળવેલી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ રાહુલ સુરજ્ઞાન મીના, સુરત તુલસીરામ કુમાવત, મનમન ઉર્ફે સુરેન્દ્ર ઉર્ફે બબલુ ભાનુપ્રસાદ મિશ્રા અને ભાગચંદ માંગીલાલ મીના તમામ રહેવાસી રાજસ્થાનનાઓ પણ આ અગાઉ લૂંટ તથા મર્ડરના ગુનામાં પકડાયેલા હોય અને રાજસ્થાન પોલીસ દ્વારા પકડવામાં આવેલો હોય તે પોલીસ સાથે સંકલન કરી આ ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના ગુનાના કામે રાજસ્થાનથી લાવી અટક કરવામાં આવેલી છે। આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ફરિયાદી અજય કુમાર ગોહિલ સાથે દારૂની લેતી દેતી બાબતે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હોય અને પૈસા લેવા આવેલા અને ત્યારબાદ આરોપી ફરિયાદી નહીં મળતા ફરિયાદીનું એક્ટિવા તે લોકોએ સળગાવી દીધેલ હોવાની હકીકત જણાવેલ છે। આ આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી વિદ્યાનગર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે।